હમણાંથી ને મારે કન્યા જોવાનું બહુ થાય છે. જો તો કાંઈ ગેરસમજ નહીં કરતા ભાઈ, મારે માટે નહીં, અમારી નાતના લગ્નોત્સુક યુવાનો માટે. પણ આ સાલું કામ બહુ અઘરું છે. આપણને કન્યા ગમી જાય એટલે આપણે હા પાડીએ, અને મુહૂર્તિયાને તરત ડાઉટ પડે કે આ પોતાને ગમી એટલે હા પાડે. એટલે હવે શું છે, મેં અભિપ્રાય આપવાનું જ બંધ કરી દીધું છે. અને તમને સાચું કહું ને તો સુશીલા સિવાયની બધી કન્યાઓ મને આજકાલ ગમી જ જાય છે. હશે પણ તોય સાસરિયામાં મારો માન બહુ છે. મારી સાસુ તો હંમેશા કે આ જુઓ, આપણી સુશીલાને તો ગિરીશ કુમારે જ પસંદ કરેલી ને, કેવા સુખી છે ગિરીશ કુમાર. અરે હું જાણું છું ભાઈ, આ મારી આ ઇમ્પ્રેશનને લીધે જ હમણાં અમારી સાસુએ મને મારા શાળા જયંતિ સાથે ધકેલ્યો. અરે દૂરનો શાળો, તે એને માટે છોકરી જવાનું હતું, તે હું ને જયંતિ ને એની બે બહેનો અમે છોકરીના ઘરે ગયા. હવે જયંતિ હાળો દેખાવમાં સાવ નબળો, અને એ દિવસે કોણ જાણે એને કાંઈક ચોકડીવાળું પાટલું ને ખાખી કલરનું ખમીસ પહેર્યું, લગભગ ડોરકીપર જેવો જ લાગતો હતો. અને હું તો અમારે તૈયાર થઈને નીકળ્યો હતો. હવે છોકરીને ત્યાં જઈને અમે બધા સોફામાં બેઠા, એકબીજાની સામે જોયા કરીએ. થોડી વારે છોકરી હાથમાં પાણીની ટ્રે લઈને આવી, મારી સામે જોયું, આમ સ્માઈલ આપ્યું. હું મૂંઝાયો, જયંતિ મૂંઝાયો. હવે જેવું મને સ્માઈલ આપ્યું ને જયંતિનું ટેમ્પર ગયું, એને ઊભા થઈને પાણીની ટ્રે ઉપર આમ તરાપ મારી. તે પાણીની આખી ટ્રે એના ઉપર જ ઊંધી પડી, આખો જયંતિ પલળી ગયો. અને કન્યા રત્ન બગડ્યું. મને કે હવે જંગલીઓને સાથે શું કામ લાવો છો? મેં કહ્યું બેન, તમારી ગેરસમજ થાય છે. આ જંગલી માટે જ તમને જોવા આવ્યા છીએ. હું તો આમનો દૂરનો બનેવી છું. અને કન્યા રત્ન બગડીને અંદર દોડી ગયું. અરે એના મા બાપે આવીને મને દબડાવ્યો. કોઈ દિવસ આવા જંગલી જનાવરોને પાંજરાની બહાર નીકળતા નીકળો. અને હું ભીંજાયેલા જયંતિને ને એની બહેનોને લઈને ત્યાંથી રવાના થયો. બાપ દર્શકો, આજે હું તમને એક મસ્ત સમાચાર આપું. અમારે ત્યાં એક નવા જ્યોતિષીનો ઉદય થયો છે. નામ છે પપ્પુ ધધુ વિશ્વંભર સ્વામી. પપ્પુ ધધુ એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. આ કાકાએ એટલે કે આ સ્વામીએ થોડા દિવસ પહેલા એવી આગાહી કરી કે આપણા દેશમાં કોઈક ઉપવાસ પર ઉતરશે, અને વાત સાચી પડી. એટલે પણ એ સાચું જ પડે ને. આ ભારત વર્ષના કોઈક ખૂણે કોઈક માણસ હંમેશા ઉપવાસ પર હોય જ છે, કારણ કે ઉપવાસ પર ઉતરવાની તો હવે ફેશન થઈ ગઈ છે ને. પછી અમારા પપ્પુ ધધુ સ્વામીએ એવી જાહેરાત કરી કે આ મહિનાની 28મી તારીખે સમગ્ર વિશ્વનો સર્વનાશ થશે, કોઈ નહીં બચે. હવે સ્વામીએ તો બોલતા બોલી નાખ્યું, પણ આની કેવી આડઅસરો થશે એ વિચાર્યું નહીં. હવે આ સાંભળીને મારા દાદાજીને છાતીમાં દુખાવો ઉપડ્યો. બાપુજીને ચિત્તભ્રમ જેવું થઈ ગયું. ક્યાં જાય, શું બોલે, કાંઈ સમજ જ ન પડે. અરે દાદાજીએ તો તાબડતોબ નાનુભાઈ વકીલને તેડાવ્યા વિલ કરવા માટે. તે નાનુભાઈ આવીને પૂછ્યું, બોલો દાદાજી, શું મિલકત છે, કોને શું દેવું છે? એટલે દાદાજીએ કહ્યું, નાનું, આ ભારત દેશ એ જ મારી મિલકત છે, અને એ મિલકત મારે મારા સંતાનોને આપીને જવું છે. નાનુભાઈ ચમક્યા. છેવટે દાદાજીએ તાજમહાલ મને અને કુતુબ મિનાર મારા બાપુજીને આપવાનું ઠરાવ્યું. પાછું દાદાજીએ મને બેસાડીને કહ્યું, બેટા ગિરીશ, તાજમહાલ અને કુતુબ મિનાર આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે કે આપણી સંપત્તિ છે, એનું જતન કરજે. આ બાજુ બાપા લવારીએ ચડ્યા. એમણે આખો દેશ મને સાચવવાનું સોંપ્યું. 3 વાર મને બેસાડીને વચન લીધું, બેટા આ દેશ સાચવજે, આ દેશ સાચવજે, આ અરે પણ એમને ખબર નથી, હું સુશીલાને નથી સાચવી શકતો, ત્યાં દેશને ક્યાં સાચવવાનો? 28મી તારીખે વિશ્વનો સર્વનાશ થાય અને હું એકલો બચી જવાનો હોઉં, એ રીતે બંને જણાએ બધી જવાબદારીઓ મને સોંપી. 27મી તારીખે દાદાજીની ઈચ્છા પ્રમાણે ઘરમાં બદામનો શીરો બન્યો, અને બાપુજીની ઈચ્છા પ્રમાણે પૂરણપોળી બનાવી. એમાંથી એક પૂરણપોળી લઈને બાપુજી ગાયને ખવડાવવા ગયા. ત્યાં ગાયે એમને સિંગડું માર્યું, અને બાપુજીનું ગાય માટેનું માન ઘટી ગયું. છેવટે સાહેબ 28 તારીખ ગઈ, કાંઈ થયું નહીં, બધા બચી ગયા. અને એ રાત્રે અમે બધાએ બચી જવાની પાર્ટી કરી. પણ આખી વાતમાં પપ્પુ ધધુ ક્યાં ગાયબ થઈ ગયો એની કોઈને ખબર નથી.